વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે તૈયાર કરી રહ્યા છીએ બોર્ડના માળખા મુજબ વિભાગ એ અને વિભાગ બી ના પ્રશ્નો. એના પહેલા કે આપણે શરૂઆત કરીએ નવા ચેપ્ટરની શીખવાની, હું જસ્ટ તમને કહી દઉં કે અત્યારે હાલમાં જે એક્ઝામ લેવાની છે બોર્ડની પરીક્ષા 2023-24 મુજબ, એમાં આપણે બધાને ખ્યાલ છે કે વૈકલ્પિકમાં આપણે 20 ગુણનું પૂછાય છે, એમાં વિભાગ બીમાં 1-2 વાક્યમાં 10 ગુણનું. તો આપણા માટે 30 ગુણ મેળવવા, એટલે કે જેને સ્કોર કરવું છે, જેને સારા ગુણ મેળવવા છે, એના માટે ખૂબ જ ઉપયોગી. તો સૌપ્રથમ તો મોસ્ટ પ્રોબ્લી સ્વાધ્યાયના ક્વેશ્ચન્સમાંથી પૂછાય છે, એટલે આપણે આ સિરીઝ તૈયાર કરી રહ્યા છીએ સ્વાધ્યાયના પ્રશ્નોની. આપણે અત્યાર સુધી પ્રકરણ નંબર 2 અને 3 તૈયાર કરી લીધા છે. આ વિડીયોમાં આપણે શીખીશું પ્રકરણ નંબર 4. આપણે શરૂઆત કરીએ શીખવાની એના પહેલા હું તમને એક નાનો એવો ગુડ ન્યૂઝ આપી દઉં વિદ્યાર્થીઓ, કે તમને જે અત્યારે જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં કુલ 12 પાઠ છે, એમાંથી 1 થી 7 પાઠ જે એકદમ સરળ છે, જે એકદમ એકબીજાથી કનેક્ટેડ છે. અગર આપણે વાત કરીએ સંચાલન એટલે કે મેનેજમેન્ટ, સંચાલનના 5 કાર્યો આપણે જાણીએ છીએ: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. તો આ બધાના 5 પાઠ, એટલે અંકુશ એટલે આપણો 7મો પાઠ, 1 થી 7 પાઠ જો તમે સરસ રીતે તૈયાર કરો છો તો એમાંથી વિદ્યાર્થીઓ 100 ગુણમાંથી 81 માર્ક્સ. યસ, આ ક્વાઇટ શોકિંગ ન્યૂઝ છે, બટ જે માળખા મુજબ મેં તૈયારી કરી છે, જે જોયું છે લાસ્ટ પરીક્ષામાંથી કે 1 થી 7 પાઠમાંથી વિભાગ A, B, C, D, E માંથી શું પૂછાણું છે, તો આપણા માટે 1 થી 7 પાઠ એક ખૂબ જ મહત્વના છે. તો આપણે એકદમ સરસ રીતે તૈયારી કરીએ અને વધારે ને વધારે સારા ગુણ આપણે આ વિષયમાં મેળવીએ. તો હવે વાત કરું ચેપ્ટર નંબર 4, વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે આપણે હમણાં જ આપણે વાત કરી કે સંચાલનના 5 કાર્ય: આયોજન, અને આયોજન મુજબ કાર્ય કરવાનું છે. આયોજન એટલે કે પ્લાનિંગ. આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્લાનિંગ કરીએ છીએ, બરાબર? ધંધાકીય એકમમાં કઈ રીતે આપણે ધંધો ચલાવશું, આપણા કઈ રીતે કઈ યોજનાઓ ઘડશું, એ બધું આપણે આયોજનમાં નક્કી કરીએ છીએ. પણ એ મુજબ કાર્ય આપણે એના પછીના વ્યવસ્થા તંત્ર વિભાગમાં કરીએ છીએ. તો હું અગર વિદ્યાર્થી છું અને મને વ્યવસ્થા તંત્રમાંથી એકદમ કોન્સેપ્ટ મને આવડવું જોઈએ કે આ પાઠમાંથી કઈ રીતે કયા શબ્દો મને આવડવા જોઈએ, જે મને ફેમિલિયર થવા જોઈએ. એક વખત શબ્દથી તમે ફેમિલિયર થઈ જાઓ છો તો એ પ્રશ્ન તમારા માટે એનો જવાબ એકદમ સરળ થઈ જાય છે વિદ્યાર્થીઓ. અને વ્યવસ્થા તંત્ર પાઠમાંથી આપણા માટે આ ખાસ ઉપયોગી છે, કારણ કે વિભાગ એમાં આપણે 2 પ્રશ્ન પૂછાશે અને વિભાગ બી માંથી પણ તમને 2 પ્રશ્ન, એટલે 10 માંથી વિદ્યાર્થીઓ 2 પ્રશ્ન તો માત્ર વ્યવસ્થા તંત્રના હશે. થોડું એનાથી બી વિસ્તૃત તમને કહી દઉં વિભાગ એ અને બીમાં. વિભાગ એના ઘણા એવા પ્રશ્નો વિભાગ બીના આન્સર્સ છે, એટલે કે તમે જ્યારે તૈયારી કરશો તો એકબીજા સાથે કનેક્ટેડ છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. વિભાગ એ જે છે એમાં મોસ્ટ પ્રોબ્લી શોર્ટ આન્સર હશે, અને વિભાગ બીમાં તમને મોસ્ટ પ્રોબ્લી જે મેઇન શબ્દો છે, જે હું તમને વિડીયોમાં શીખડાવીશ, એની વ્યાખ્યાઓ છે. તો આપણે થોડીક જ વ્યાખ્યાઓ તૈયાર કરીને 2 ગુણ ઇઝીલી મેળવી શકીએ. તો ફરીથી એ અને બી માંથી કુલ 4 ગુણનું તમને વ્યવસ્થા તંત્રમાંથી પાઠમાંથી પૂછાશે. તો શરૂઆત કરીએ. હવે થોડા એવા શબ્દો વિદ્યાર્થીઓ જે મેં આપણે આગળ સિરીઝ જોઈ હતી, ચેપ્ટર નંબર 1, 2 અને 3, થોડું આપણે એમને ક્વેશ્ચનના આન્સર શીખી નહીં જાય, એના વિશે થોડી ઓળખાણ કરશું, સમજશું અને પછી છેલ્લે ક્વેશ્ચન આન્સર્સ લેશું. તો શરૂઆત કરું કે વ્યવસ્થા તંત્ર પાઠમાં સૌપ્રથમ એનો જે બેઝ છે એ 5 માળખું, એટલે કે 5 માળખાના આધારે તમને જો આ 5 માળખાના જે શબ્દો છે એ આવડી જાય તો તમને અડધું પાઠ અહીંયા જ સમજાઈ જશે. એમાંનું સૌપ્રથમ પહેલું જે છે રૈખિક. અને વિદ્યાર્થીઓ આ બધા જ જે મુદ્દાઓ છે એકબીજા સાથે કનેક્ટેડ છે. ધ્યાનથી તમે વિડીયો સમજશો, સાંભળશો તો તમને આવડી જશે. રૈખિક વ્યવસ્થા તંત્ર, 5 વ્યવસ્થા તંત્ર માળખાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં સૌપ્રથમ રૈખિક, એના પછી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, એના પછી ત્રીજું છે વૈધિક અને અવૈધિક, અને એ છેલ્લે છે શ્રેણિક. આ 5 માળખાને શબ્દોને તમને ઓળખવાનો છે. તો વ્યવસ્થા તંત્ર બનેલું છે આ 5 માળખાથી. અને એના સિવાય હવે મોસ્ટ પ્રોબ્લી વિભાગ ડીમાં તમને આ કાર્યાનુસાર અને રૈખિક વ્યવસ્થા તંત્રમાંથી વિભાગ ડીમાં વધારે પૂછાય છે, સી અને ડીમાં. જો તમને આ બધા મુદ્દાઓને આકૃતિ સહિત વ્યવસ્થિત સમજવા હોય તો આપણે આના રિલેટેડ વિસ્તારપૂર્વકનો પણ વિડીયો એક બનાવેલો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકશો.
તો અહીંયા આપણે વિભાગ એ અને બી તૈયાર કરી રહ્યા છીએ, તો આ બધા જ મુદ્દાઓને આપણે શોર્ટમાં સમજશું. સૌપ્રથમ રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્રને એક લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, તમને પૂછાય. અને શા માટે? કારણ કે એ ખૂબ જ પ્રાચીન છે, જૂનું છે. એટલે કે લશ્કરમાં જે સમયે માળખાઓની રચના થતી, એવી રીતે જેમ કે તમને એક રૈખિક વ્યવસ્થા તંત્ર બીજે સમજવું હોય તો એમાં વિભાગને મહત્વ વધુ આપવામાં આવે છે. બરાબર, આ હતું રૈખિક વ્યવસ્થા તંત્ર. એને જ કનેક્ટેડ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. જે શબ્દ છે એના અનુસાર એના આન્સર્સ, કે જે વિભાગ કરતા, આપણે રૈખિકમાં સમજ્યા કે વિભાગને મહત્વ આપે છે, તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. બરાબર, અને એના આ બે શબ્દો સમજ્યા. હવે એના પછી ત્રીજો પોઈન્ટ છે વૈદિક અને અવૈદિક. વૈદિક અને અવૈદિક સાથે આપણે શોર્ટમાં આ કોન્સેપ્ટને સમજવું હોય તો ફોર્મલ અને ઇનફોર્મલ. એટલે કે ફોર્મલ એટલે કે તમે જ્યારે ઘરે જ્યારે માતા પિતા સાથે, તમારા ફ્રેન્ડ સાથે વાત કરો છો તો તમે એકદમ ઇનફોર્મલ, મતલબ વિચાર્યા વગર એકદમ ફ્રીલી વાત કરો છો. જ્યારે એનાથી ઓપોઝિટ વૈદિક માળખું એટલે કે તમે તમારા કર્મચારીઓ સાથે જ્યારે કામ કરો છો ધંધાકીય એકમમાં, ત્યારે એક વિધિસર છે, એ લોકોએ માળખા રચેલા છે, એ અનુસાર તમને કામ કરવું પડે છે. તો આ સ્પેશિયલી આપણે જોઈએ કે અવૈદિક માળખું, એની વ્યાખ્યા, તો અવૈદિક માળખું એટલે કે માનવ સંબંધોના આધારે કુદરતી રીતે રચાયેલું. એટલે કે અવૈદિક એટલે કે ઇનફોર્મલ, અને એની સાથે કોણ સંકળાયેલું છે? તો માનવ સંબંધો, અને કુદરતી રીતે રચાયેલું. એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં આપણે એની વ્યાખ્યા જોઈએ તો માનવ સંબંધોના આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું, એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર. તમને આ વિભાગ બી માં પણ કામ આવી શકે છે, અને વિભાગ એ માં જો વ્યાખ્યા આવી રીતે આપેલી હોય તો તમને એનું આન્સર લખવાનું છે. તો અવૈદિક એટલે કે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું, આવી રીતે યાદ રાખશું. એના પછી શ્રેણિક વ્યવસ્થા તંત્ર, જે માળખાનું પાંચમો મુદ્દો છે. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં તમને બે કીવર્ડ યાદ રાખવાના રહેશે વિદ્યાર્થીઓ. શ્રેણિક એટલે કે શબ્દો, એટલે કે તમે કોઈ પણ પ્રોજેક્ટ અને સામાન્ય માળખું, એક તો પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહીશું. તો બે શબ્દ કયા? પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખું, આ બે શબ્દ. એના પછી આ જે પાંચ માળખાના મુદ્દાઓ, આપણે એમાંથી 4 મુદ્દાઓ આપણે ટૂંકમાં જોયું. હવે એના પછી તમને પાઠમાં તો આપેલું છે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ, એને એકદમ ટૂંકમાં માહિતી આપી દઉં. કેન્દ્રીકરણ એટલે શું? તો જે એકમમાં જે સમગ્ર સત્તા કોના ઉચ્ચ સંચાલકો પાસે હોય અને એનામાં જ કેન્દ્રિત કરેલી હોય, એને કહેવાય કેન્દ્રીકરણ. એક શબ્દ છે ક્વેશ્ચનમાં, એના આધારે જ તમે આન્સર યાદ રાખી શકશો કે ધંધાકીય એકમમાં સમગ્ર સત્તા કોણ સંભાળે છે? તો કે ઉચ્ચ સંચાલકો. આપણે 3 સપાટીઓ શીખી હતી સંચાલનમાં, કે જે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો ધંધાકીય એકમ જે ચલાવનાર વ્યક્તિ છે એની પાસે સત્તા હોય છે ઉચ્ચ સપાટીઓ પાસે. જે એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલક પાસે જ કેન્દ્રિત હોય, એક શબ્દ છે કેન્દ્રીકરણ, અને એ છે કેન્દ્રિત હોય, તો એને કહેવાય છે કેન્દ્રીકરણ. લાસ્ટ વિકેન્દ્રીકરણ, એટલે કે વિકેન્દ્રીકરણ એટલે ટોટલી એનાથી વિરુદ્ધ, કે ધંધાકીય એકમમાં જે ભાવિ સંચાલકો, એટલે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એને જો તક આપવામાં આવે તો એ પણ ભાવિ સંચાલકો બની શકે છે. એટલે કે ધંધાકીય એકમમાં ભાવિ સંચાલકો તૈયાર કરી શકે છે. શેમાં? તો કે વિકેન્દ્રીકરણમાં. તો આ હતા આપણા શોર્ટ માળખા, જે માળખું અનુસાર 4 મુદ્દાઓ જોયા, અને એના પછી કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. હવે એના પછી આપણે એક તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાય છે, સત્તા સોંપણીના તત્વો. તમને વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય સત્તા સોંપણીના તત્વો કયા? તો એનો જવાબ છે 3. જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ, આ એનો જવાબ છે. અને સારી એવી આકૃતિ દ્વારા પણ તમે શીખી શકો છો. જે તમે ડાયરેક્ટ જ આન્સર લખશો આકૃતિ દ્વારા અથવા તો સાદી રીતે, તો તમને 2 ગુણ મળી જશે. હવે આ જે સત્તા સોંપણીના તત્વોને આપણે ઓળખી લઈએ એટલે આપણા વિભાગ એ અને બી ના ક્વેશ્ચન્સ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા. તો સત્તા સોંપણીને આપણે સામાન્ય અર્થમાં સમજવું હોય તો કાર્યની બીજાને સોંપણી કરવી. બરાબર, તમે સત્તા સોંપો છો તો કોઈ પણ કાર્ય છે, તમે ધંધાકીય એકમમાં કોઈકને કાર્ય કરવા માટે સોંપશો, પણ ખાલી માત્ર તમે કાર્ય નહીં સોંપો, તમે તે કાર્ય કરવાની સત્તા પણ એને આપશો.
બરાબર. એટલે સિમ્પલ ફરીથી એક વખત કે સામાન્ય અર્થમાં સત્તા સોંપણી એટલે કે કોઈ પણ કાર્યની બીજાને સોંપણી કરીને તે કાર્ય કરવાની સત્તા આપવી એટલે કે સત્તા સોંપણી. બીજો પ્રશ્ન જે છે આપણે બીજું સમજીએ જવાબદારી. જવાબદારી એટલે શું કે રિસ્પોન્સિબિલિટી, કે કોઈ ચોક્કસ કાર્ય માટે એટલે કે તમે એમ કહેવાય ને કે તમે આટલા કાર્ય કરવા માટે જવાબદાર છો. કોઈ ટીમને એક ટાસ્ક આપવામાં આવે કે તમને આ કાર્ય આટલા દિવસમાં પૂરું કરવાનું છે તો એને કહેવાય જવાબદારી. તો કોઈ ચોક્કસ કાર્ય, ચોક્કસ શબ્દને સમજશો તો તમે જવાબદારીનો આન્સર લખી શકશો કે કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે કાર્ય સોંપણીને આવશ્યક ભાગ જે છે એ છે જવાબદારી. બરાબર, આ હતું જવાબદારી. અને હવે છેલ્લું માત્ર એક શબ્દ છે ઉત્તરદાયિત્વ. તો ઉત્તરદાયિત્વ જેમ આપણે સત્તા સોંપી શકીએ છીએ, જવાબદારી આપણે નિભાવી શકીએ, પણ એમ કહેવામાં આવે છે કે ઉત્તરદાયિત્વ તમે સોંપી શકતા નથી. અને ઉત્તરદાયિત્વ એટલે શું તો કે તાબેદાર દ્વારા થયેલ કાર્યને ઉત્તર આપવા. ઉત્તર અને ઉત્તર જે જવાબ છે એના સાથે જ ક્વેશ્ચન સંકળાયેલું છે કે તાબેદાર દ્વારા થયેલા કાર્યને ઉત્તર આપવા તરતનો અધિકારી જવાબદાર હોય છે એટલે કે તરતનો અધિકારી જવાબદાર હોય છે એને કહેવામાં આવે છે ઉત્તરદાયિત્વ. ઉત્તરદાયિત્વમાં આપણે શું શીખ્યા કે સોંપી શકાતું નથી અને તાબેદાર દ્વારા થયેલા કાર્યને તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે એને કહેવામાં આવે છે ઉત્તરદાયિત્વ. તો આ આપણે શોર્ટમાં જે શબ્દોના મિનિંગને સમજ્યા એના આધારે હવે આપણે જોઈશું સ્વાધ્યાયના એટલે કે વૈકલ્પિક પ્રશ્નો જે વિભાગ એમાં પૂછાય છે અને તમને બોર્ડના માળખા અનુસાર 2 પ્રશ્નો પૂછાશે. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન, એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ છે આપણા પાઠનું નામ એટલે કે વ્યવસ્થા તંત્ર. ક્વેશ્ચન નંબર 2, કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? જ્યારે આવા પ્રશ્નો પૂછાય ત્યારે તમને બધા જ ઓપ્શન્સ આપેલા હશે. કાર્યના વિભાગીકરણ એટલે કે જે ક્વેશ્ચન્સ છે કોઈ પણ કાર્યનું તમે વિભાગીકરણ કરો અને જે કર્મચારીઓ એને સારી નિપુણતાથી કરી શકે એને આપણે કામ સોંપીએ તો એને વિશિષ્ટીકરણ કહેવાય. એટલે કે એના જે ટેલેન્ટનો તમે લાભ લઈ શકો. બરાબર, એટલે એનો જવાબ છે વિશિષ્ટીકરણ. એના પછી ત્રીજો પ્રશ્ન, કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? આનો આન્સર તમને ખ્યાલ જ છે, રૈખિક. એના પછી નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રને વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો જે આપણે શીખ્યા હતા કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. જે ક્વેશ્ચન છે કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે તો જવાબ પણ એનો એ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. એના પછી ક્વેશ્ચન નંબર 5, માનવ સંબંધોના આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખવામાં આવે છે? આપણે કીવર્ડ આગળ યાદ રાખ્યું હતું કે જે માનવ સંબંધો અને કુદરતી રીતે, તો અવૈધિક વ્યવસ્થા તંત્ર. એના પછી ક્વેશ્ચન નંબર 6, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તો અગેન જે ક્વેશ્ચન છે એનો જવાબ તળ સપાટીએ તાબેદાર. બરાબર. એના પછી ક્વેશ્ચન નંબર 7, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવામાં આવે છે? તો આપણે આગળ જોયેલું હતું શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ક્વેશ્ચન નંબર 8, જે એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલક પાસે જ કેન્દ્રિત હોય, શબ્દ નીચે અંડરલાઈન કેન્દ્રિત કીધેલું છે, તો તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે કેન્દ્રીકરણ. એના પછી પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી શું અપનાવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે? તો તમે વિકેન્દ્રીકરણ, જેના પર પૂરો આપણે જોયું હતું વિકેન્દ્રીકરણ કે કર્મચારીઓ ઉપર જે આપણે ફોકસ કરીએ છીએ, તો શું અપનાવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? તો જવાબ છે વિકેન્દ્રીકરણ. લાસ્ટ પ્રશ્ન સ્વાધ્યાયનો આપણો, નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? અને તમને 4 ઓપ્શન્સ આપેલા છે, સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ અને કાર્ય. તો મેં છે તમને આપણે વિડીયોમાં આગળ વાત કરી કે સત્તા અને જવાબદારી તમે સોંપી શકો છો પણ ઉત્તરદાયિત્વ તમે સોંપી શકતા નથી. તો આ હતા વિભાગ એના પ્રશ્નો, જે કુલ 10 પ્રશ્નો છે અને મોસ્ટ પ્રોબ્લી 2 પ્રશ્નો આ વૈકલ્પિક પ્રશ્નમાંથી પૂછાશે. હવે જોઈએ આપણે વિભાગ બી એટલે કે 1-2 વાક્યના પ્રશ્નો. સૌપ્રથમ અત્યારે આપણે ચેપ્ટર જે શીખી રહ્યા છીએ એનું નામ છે વ્યવસ્થા તંત્ર. તો જોઈએ વ્યવસ્થા તંત્ર એટલે શું?
પર્ટિક્યુલર કોઈ પણ તમે સંચાલન શાસ્ત્રીનું નામ લખીને વ્યાખ્યા આપો છો તો પણ તમે લખી શકો અને સામાન્ય અર્થમાં પણ તમે લખી શકો. તો અહીંયા જે આપણે સમજીએ એ ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ તમે વ્યવસ્થા તંત્ર એટલે શું, તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. એકદમ સરળ અને સિમ્પલ વ્યાખ્યા કે બે કે તેથી વધુ વ્યક્તિઓ એટલે કે જ્યારે તમે વ્યવસ્થા તંત્રમાં ઓછામાં ઓછી બે વ્યક્તિ અને એનાથી વધારે વ્યક્તિઓ ભેગા મળીને કોઈ પણ એટલે સહકારથી પ્રવૃત્તિ કરે છે તો એને કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર. એના પછી બીજો પ્રશ્ન જે છે સત્તા સોંપણી એટલે શું, તો કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી એટલે સત્તા સોંપણી. ક્વેશ્ચન નંબર 3, અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો અવૈધિક વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા સરળ છે પણ આપણે જરાક એક એક મુદ્દાઓ વાઇઝ યાદ રાખશું તો યાદ રહી જશે. સૌપ્રથમ કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય એટલે કે કોઈ આપણે પર્ટિક્યુલર સંબંધમાં નથી, આપણે કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય કોઈ હેતુ નથી કે આપણે ભેગો અહીંયા ધંધાકીય એકમમાં કામ કરીએ છીએ કે નફો કમાવા માટે ભેગા થયા છીએ, એટલે કે આપણે કેવી વાત કરી રહ્યા છીએ અવૈધિક, જેમાં કોઈ હેતુ હોતો નથી. એટલે કે સૌપ્રથમ પહેલો શબ્દ છે કોઈ પણ સભાનતાપૂર્વક હેતુ સિવાય. એના પછી સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે, કોઈ પણ સામૂહિક પરિણામ એટલે કે ભેગા થઈને આપણે કોઈ પણ નક્કી કરેલું છે, કોઈ ગોલ છે કે આપણે કોઈ પણ જગ્યાએ સારું કાર્ય કરવું છે જેમાં એમ કોઈને મદદ કરવી છે, તો એટલે કોઈ પણ સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે. આવી રીતે બીજા મુદ્દાને કટ કરીને આવી રીતે યાદ રાખશું. અને લાસ્ટ શબ્દ આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. ફરીથી એક વખત, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. એના પછીનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 4, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો આપણે અગાઉ પણ વિભાગ એમાં પ્રશ્ન જોયું હતું કે પ્રોજેક્ટ માળખા અને સામાન્ય માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. ક્વેશ્ચન નંબર 5, જવાબદારી એટલે શું, આપણે અગાઉ વિડીયોમાં જોયા હતા અને ફરીથી આપણે એક ઓર સેન્ટેન્સ એની અંદર એક એડ કરશું. જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય કરવા માટે વહેંચવામાં આવેલ એક ફરજ છે. એટલે કે ઉપરી અધિકારી જે કામ સોંપે છે કર્મચારીઓને અને કર્મચારી અનુસાર કામ કરે છે એ એની એક ફરજ છે. બીજા વાક્યમાં કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ બનતો હોય છે, એટલે જે પર્ટિક્યુલર કોઈ કામ પૂરું કરવું હોય તો એના માટે એ જવાબદારી એક પર્ટિક્યુલર ભાગ બને છે, તો એને કહેવામાં આવે છે જવાબદારી. ક્વેશ્ચન નંબર 6, ઉત્તરદાયિત્વ એટલે શું, ઉત્તરદાયિત્વ એટલે કે તાબેદાર દ્વારા થતા કાર્યને તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય તેને કહેવામાં આવે છે ઉત્તરદાયિત્વ. તો વિદ્યાર્થીઓ આ હતા આપણા સ્વાધ્યાયના 1 થી 6 પ્રશ્નો. આવી રીતે આપણે સ્વાધ્યાયના વિભાગ એ અને વિભાગ બી ને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તમે વિડીયોમાં કમેન્ટ જરૂર કહેજો કે તમને આ વિડીયોમાંથી સમજાય છે કઈ રીતે, જે રીતે હું સમજાવું છું, અને એના સિવાય તમારા કોઈ પણ સજેશન હોય કે કઈ રીતે હું તૈયારી તમને કરાવું અથવા તો તમે કઈ રીતે શીખવા માંગો છો તો તમે મને જરૂર જણાવજો. અને હવે પછી આપણે એના પછી નેક્સ્ટ વિડીયો એટલે કે સંચાલનનું વ્યવસ્થા તંત્ર પછીનું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા તંત્ર, એને આપણે શીખીશું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેટ ટાઈમ just learn and study well, you will sure get success. Thank you.